વૈષ્ણવ જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, આપણે ગયા અઠવાડિયે તામસ પ્રમાણ પ્રકરણની લીલા પૂરી શ્રવણ કરી. એમાં કુલ 7 અધ્યાય હતા. આમ ભાગવતના દસમ સ્કંદના આપણે 11 અધ્યાયની લીલા શ્રવણ થઈ. 4 અધ્યાય જન્મ પ્રકરણના પહેલાં શ્રવણ કર્યા. પછી બીજા 7 અધ્યાય તામસ પ્રમાણ પ્રકરણના આપણે શ્રવણ કર્યા. હવે આપણે પ્રક્ષિપ્ત અધ્યાયો છે 12મો, 13મો અને 14મો. એ પ્રક્ષિપ્ત અધ્યાયો એટલે શું એ વાત આપણે પછી કરીએ. પહેલાં આપણે એક કીર્તન ગાન શ્રવણ કરીએ. સાચી કહો મનમોહન મોસો તો ખેલો તુમ સંગ હોરી. સાચી કહો મન મોહન મોસો તો ખેલો તુમ સંગ હોરી. आज किरेने कहा रहे मोहन कहाँ करी बर जोरी. साची कहो मन मोहन मोसो तो खेलो तुम संग होरी. मुख पर पीक पीठी पर कांकन हिये हर बीन डोरी. जिय में और ऊपर कछुआर चाल चलत कछु औरी. साची कहो मन मोहन मोसो तो खेलो तुम संग होरी. मोरी बतावत मोहन नागर कहाँ मोही जानत भोरी. भोर भये आए हो मोहन बात कहत कछु जोरी. साची कहो मन मोहन मोसो तो खेलो तुम संग होरी. सूरदास प्रभु ऐसी न कीजे आय मिलो कहाँ चोरी. मन माने क्यों करहु नंद सूत मन माने क्यों करहु नंद सूत. अब आई है होरी. साची कहो मन मोहन मोह
હોરી. વૈષ્ણવ આ પદ આપે વસંત રાગમાં શ્રવણ કર્યું. આ પણ ખંડિતાનું પદ હતું. આપણે ઘણા વખતથી ખંડિતાના પદો શ્રવણ કર્યા છે. આમાં સુરદાસજી એવું સમજાવે છે કે સાચી કહો મન મોહન મોસો તો ખેલો તુમ સંગ હોરી. વસંત પંચમી ગઈકાલે ગઈ. 40 દિવસ વસંતના શરૂ થઈ ગયા. ગયા વખતે કહ્યું હતું, ગયા અઠવાડિયે, કે આ વસંતના દિવસોમાં સખ્ય ભાવ હોય છે, દાસ ભાવ હોતો નથી. હવે સખી શ્રી કૃષ્ણને કહે છે કે તમે મને સાચી વાત કહેશો તો જ હું તમારી સાથે હોળી ખેલીશ. કહે છે કઈ સાચી વાત? તો કે આજ કી રેણી કહા રહે મોહન કહા કરી બરજોરી. આજે રાત્રે તમે ક્યાં રોકાઈ ગયા હતા અને ક્યાં કઈ ગોપીએ તમારા સાથે બરજોરી કરી છે, એટલે કે તમને આગ્રહ કરીને રોકી દીધા છે. મુખ પર પીક પીઠી પર કંકન યે હાર બિન ડોરી. તો તમારા મુખ પર તો કે છે કે લાલીમાં લાગી ગયેલી છે, કે છે પીઠ પર કંકનના ચિહ્ન છે, તમારા કંઠીની અંદર હાર છે પણ દોરીવાળો જ હાર છે, બીજું કશું છે એની અંદર. જીએ મેં ઓર ઉપર કચુઓર ચાલ ચલત કચુઓરી. તમારા મનમાં કંઈક બીજું છે, તમે કશુંક વિચારો છો, કશુંક બીજું પાછું ઉપરથી બીજું કશુંક બતાવો છો, કે છે. અને પાછી તમારી જે ચાલ છે, એટલે કે તમારી વર્તન છે, એ પાછું કંઈક જુદું છે. બધી રીતે જુદા છે, કારણ કે લીલા સાગર છે ને પ્રભુ. તો મોહી બનાવત મોહન નાગર. એ મોહન, એ નાગર, મને ખ્યાલ આવે છે તમે મને વાતો બનાવીને કહા મોહી જાનત ભૂરી. તમે મને ભૂરી માની અને વાતો બનાવી અને બધું સમજાવો છો કે ખોટે ખોટું કે છે. ભોર ભાઈ આએ હો મોહન બાત કહત કચુ જોરી. એક તો વચન આપ્યું હતું પધારવાનું, આયા તો ઘણા મોડા, સવારથી પછી પધારો છો તમે, કે છે. અને પછી પોતાના બહાના કાઢવા માટે કોઈને કોઈ વાતો જોડી કાઢો છો, કે છે. બાત કહત કચુ જોરી, એટલે કશીક ને કશીક વાતો જોડી લીધી છે, કે છે. આમ થયું ને તેમ થયું, એટલું ના આવ્યો ને વગેરે વગેરે. તો સુરદાસજી કહે છે છેલ્લે કે પ્રભુ એસી ન કીજે આએ મિલો કહા ચોરી. કે છે પ્રભુ તમે આવું વર્તન ના કરો, કે છે. તમે મળો છો તો એમાં કંઈ ચોરી થોડી છે, કે છે. મન માને તો કરત નંદસુત અબ આઈ હોરી. ગોપી કૃષ્ણને કહે છે કે એ કૃષ્ણ આમાં તો હોરી આવી ગઈ છે, કે છે. હવે તો તમે મન ભરીને મારી સાથે ખેલી શકો છો, કે છે. તમારા મનમાં જે આવે છે એ પ્રકારે તમે લીલા કરી શકો છો. તો આવું એક સુંદર વસંત ખંડિતાનું પદ આપણે શ્રવણ કર્યું. હવે આપણે સત્સંગમાં લીલામાં પ્રવેશ કરીએ. વૈષ્ણવો 12મો 13મો અને 14મો જે અધ્યાય છે ને એને પ્રક્ષિપ્ત અધ્યાય કહેવામાં આવ્યા છે. હવે પ્રક્ષિપ્ત અધ્યાય એટલે શું? તો મહાપ્રભુજીના મતે આ જે લીલા છે એ કઈ કઈ લીલા છે? તો 12મા અધ્યાયમાં અઘાસુર વધની લીલા આવે છે. 13મા અધ્યાયમાં બ્રહ્માજી વાછડા અને વત્સ અને વાછડા અને ગોપ બાળકોનું હરણ કરી ગયા છે, એ લીલા આવશે. અને 14મા અધ્યાયની અંદર બ્રહ્માજીએ છેવટે માફી માગીને સ્તુતિ કરી છે ભગવાન શ્રી કૃષ્ણની. એ મુખ્યત્વે 12મો 13મો અને 14મો અધ્યાય મેં આપને કહ્યું. હવે આ 3 અધ્યાય છે અને મહાપ્રભુજીના મતે કૌતુક લીલા છે. આ લીલાનું વર્ણન શ્રીમદ ભાગવતમાં મૂકવામાં આવ્યું છે. તો મહાપ્રભુજીના મતે આ 3 અધ્યાયની લીલા એ શાશ્વત કલ્પની લીલા નથી. આ કોઈ અન્ય કલ્પની લીલા છે. આ લીલાનું વર્ણન પદ્મ પુરાણમાં કરવામાં આવેલું છે. એટલે એનો અર્થ એવો નથી
કે આ 3 અધ્યાય બેઠા પદ્મપુરાણમાંથી લીધા છે એવું પણ નથી. આ અધ્યાય શ્રીમદ ભાગવતના 12 સ્કંદના જે 335 અધ્યાય છે, તો મહાપ્રભુજીના મતે શ્રીમદ ભાગવતમાં 332 અધ્યાય થાય છે. એટલે 3 અધ્યાયની જે ફરક પડ્યો છે એ આ 12, 13 અને 14. શ્રીધર સ્વામીએ પણ ભાગવતના 332 અધ્યાયો માન્ય કર્યા છે. એટલે 12મો, 13મો અને 14મો અધ્યાય એટલે કે ઘાસુરવધ, ગોવત્સ હરણ, વાછડાનું હરણ, બાળકોનું હરણ અને બ્રહ્માજીની સ્તુતિ, આ બધી લીલાઓ ઓરિજિનલ શાશ્વત કલ્પની લીલાઓ છે. હવે એના માટે કેમ આવું કીધું છે એ હું તમને હમણાં સમજાવું છું. પણ આના મહાપ્રભુજીએ પ્રક્ષિપ્ત અધ્યાય કીધા છે અને આ લીલાને મહાપ્રભુજીએ કૌતુક લીલા કીધી છે. હવે મહાપ્રભુજીએ જે પુરુષોત્તમ સહસ્ત્ર નામના 1075 નામ પ્રકટ કર્યા છે ને, તેમાં આ અધ્યાય જે 12, 13 અને 14 અધ્યાયમાંથી મહાપ્રભુજીએ કુલ 14 નામો પ્રકટ કર્યા છે. હવે મહાપ્રભુજીએ આ અધ્યાય પર સુબોધિનીજી પણ લખેલી છે. મહાપ્રભુજીએ દસમ સ્કંદની અનુક્રમણિકા જે સુરદાસ પરમાનંદાસને શ્રવણ કરાવી એમાં પણ આ લીલાનો ઉલ્લેખ કર્યો છે. એવું નથી કે આ લીલાનું ગાન આપણે નહીં કરવાનું. મહાપ્રભુજીએ સુબોધિનીજી લખી છે, પુરુષોત્તમ સહસ્ત્રનામમાં નામો પ્રકટ કર્યા છે અને દસમ સ્કંદની અનુક્રમણિકામાં પણ આનો ઉલ્લેખ છે. એટલે આપણા સત્સંગની અંદર આપણે આ 3 અધ્યાયોને બાકાત કરતા નથી, પરંતુ રાખીએ છીએ. કેમ? આપણે તો ગમે તે એને કેને પ્રકારેને કૃષ્ણની લીલાનું ગાન કરવાનું છે, પણ આપણા મન ફાવે એવી લીલાઓ નહીં. આપણે એવી લીલાઓ લેવાની કે જે લીલાઓ ક્યાંક કોઈક સંદર્ભમાંથી આપણને મળી આવતી હોય. પણ આ 3 અધ્યાયની લીલા તો મહાપ્રભુજીએ ભલે કૌતુક લીલા કીધી છે, પ્રક્ષિપ્ત અધ્યાય કીધા છે, પણ સુબોધિની તો લખી જ છે ને. બીજું, સુરદાસજીના પદોમાં પણ આ લીલાઓનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. એ બધું તમને થોડું થોડું હવે શ્રવણ કરાવું છું. એટલે હવે મહાપ્રભુજીએ જે ત્રિવિધ લીલા નામાવલી પ્રકટ કરી છે ને, પણ પાછું એમાં મહાપ્રભુજીએ આમાંનું એક પણ નામ લીધું નથી. આજે 14 નામ પુરુષોત્તમ સહસ્ત્રનામના પ્રકટ કર્યા મહાપ્રભુજીએ, એવા ત્રિવિધ લીલા નામાવલી પાછા નામ પ્રકટ નથી કર્યા. એ પણ એટલી જ હકીકત છે. કેમ? મહાપ્રભુજીએ ત્રિવિધ લીલા નામાવલીના જે નામો પ્રકટ કર્યા છે દસમ સ્કંદની સારસ્વત કલ્પની લીલાના આધારે પ્રકટ કરે છે. જ્યારે આ 3 અધ્યાયના જે 14 નામો લીધા છે મહાપ્રભુજીએ, એ પુરુષોત્તમ સહસ્રનામો એટલા માટે લીધા છે કે આપણા પુષ્ટિ માર્ગના જાણીતા પુસ્તકોમાં આને પુરાણાંતર ભાષિતમ જે આપણે કહીએ સપ્તતિ વિસ્તીર્ણમ પુરાણાંતર ભાષિતમ, તો જે પુરાણોમાંથી 75 નામ પ્રકટ કર્યા છે એમાંના આ 14 નામો આપણા જે સાહિત્ય છે એમાં 14 નામ બતાવવામાં આવેલા છે. હવે આપણે જોઈએ, જો 12મા અધ્યાયની અંદર કયા નામો લીધા છે મહાપ્રભુજીએ, તો અરણ્ય ભોગતા. અરણ્ય ભોગતા એટલે ભગવાન ગોપ બાળકો સાથે હવે વનમાં જઈ અને સમૂહમાં ભોજન કરશે, એટલે અરણ્ય ભોગતા. બાલ લીલા પરાયણ, ભગવાન ગોપ બાળકો સાથે વનમાં જઈ અને અનેક પ્રકારની લીલાઓ કરશે. જો આપણે વર્ણન કરીએ જ છીએ, એક એક વસ્તુ બતાવીશું તમને. એટલે બાળ લીલા પરાયણ શબ્દ આવ્યો. પ્રોત્સાહજનક, મહાપ્રભુજી કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન વનમાં જઈ અને બાળકો સાથે એવી લીલા કરે છે કે બાળકોનો ઉત્સાહ વધે, માટે નામ આપ્યું પ્રોત્સાહજનક. અઘાસુર નિષૂદન, અઘાસુર અજગરના રૂપમાં અઘાસુર નામનો રાક્ષસ ભગવાનને ગળી જેવા આવ્યો છે અને એ અઘાસુરનો મોક્ષ કર્યો છે, અઘાસુરને મારી નાખ્યું છે, એટલે નામ પડ્યું છે અઘાસુર નિષૂદન. પછી નામ આવે છે વ્યાલ મોક્ષપ્રદ. તો વ્યાલ એટલે અજગર, અજગરને પણ ભગવાને મોક્ષ આપી દીધો છે. ભગવાન મારે છે પણ તારે છે પણ ખરા. ભગવાનના મારમાં
પણ પ્યાર છે. આ તમને આ ભગવાનની જે ખાસિયતો છે એ આ છે. દુશ્મનોને પણ ઉત્તમ ગતિ પ્રદાન કરે એવું આપણું પુષ્ટિ પ્રભુ પરમ કૃપાળુ છે. પછી નામ આવે છે પુષ્ટો. પુષ્ટો એટલે ભગવાન અજગરના પેટમાં ગયા, ઉદરમાં ગયા પછી પોતાનું સ્વરૂપ ઘણું 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 વધારી દે છે, જેના કારણે એનું પેટ, એનું શરીર આખું ચીરાઈ જાય છે. એટલે ભગવાને મહાપ્રભુજી નામ મૂક્યું પુષ્ટો. તો આ 6 નામ છે ને એ અઘાસુર મોક્ષનું જે કથા છે 12મા અધ્યાયની એમાંથી લીધી છે. 13મા અધ્યાયમાં બ્રહ્માજીને મોહ પમાડી અને બધા વાછરાને ગોપ બાળકો લઈ જાય છે એની વાત આવે છે. મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યા 4. તો બ્રહ્મ મોહ પ્રવર્ધન એટલે બ્રહ્માજીના મોહને વધારનાર. પછી અનંત મૂર્તિ એટલે ભગવાનના બધા વાછરા અને ગોપ બાળકો બ્રહ્માજી લઈ ગયા તો ભગવાને પોતે જ એ સ્વરૂપો ધારણ કર્યા છે. ભગવાને બનાવ્યા નથી. જો ધ્યાન રાખજો, આપણું લીલામાં ભગવાને એ સ્વરૂપો પોતે જ બન્યા છે, બનાવ્યા નથી. તો એટલે અહીંયા નામ પડ્યું અનંત મૂર્તિ. એટલે ભગવાન એકમાંથી અનેક થઈ ગયા. એકો અહમ બહુશ્યામ, હું એકમાંથી અનેક થઉં. તો ભગવાન એકમાંથી અનેક થયા માટે અનંત મૂર્તિ એવા શબ્દોનો પ્રયોગ શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. પછી સર્વાત્મા. સર્વાત્મા એટલા માટે લખ્યું છે કે ભગવાન પોતે જ આ ગોપ બાળકો, આ બધા વાછડા જે જતા રહ્યા, આવા લીલા કેટલી 1 વર્ષ ચાલવાની છે. 1 વર્ષ સુધી ભગવાન ગોપ બાળકો બની, વાછડા બની અને રોજ સવારે ગાયો ચરાવવા આવશે અને રોજ સાંજે ઘરે જશે. તો માતા પિતાને એટલો આનંદ આપશે. તો સવાલ આવ્યો સર્વાત્મા. સર્વના આત્મા પણ ભગવાન એ લોકોના શરીર તો બને છે પેલા આત્મા પણ ભગવાન પોતે બને છે. માટે મહાપ્રભુજીએ નામ આપ્યું સર્વાત્મા. પછી નામ આપ્યું જંગમ સ્થાવરા કૃતિ. હવે આ ગોપ બાળકોના શરીર પર જે વસ્ત્રો હતા, એમની પાસે જે સિક્કો હતા, એની પાસે જે કંઈ પાત્રો હતા, એમની પાસે જે કંઈ પણ હતું, સ્થાવર જંગમ ચર કે અચર, એ બધું જ આકૃતિ ભગવાને એવી પોતે બન્યા છે. બનાવી નથી, પોતે બન્યા છે. એટલે આકૃતિ સ્થાવર જંગમ આકૃતિ પોતે બન્યા છે. આવા 4 નામો એ અધ્યાય 13 જે વત્સરણ લીલાનું છે, બ્રહ્માજીને મોહ પમાડ્યો છે, એમાંથી આ 4 નામો પ્રકટ કર્યા. 14મો અધ્યાયમાં મેં કીધું ને તો બ્રહ્માજીનો જે મોહ હતો એનો ભંગ થઈ ગયો. બ્રહ્માજી પાછા પગ પકડતા આવ્યા, માફી માગતા આવ્યા અને બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ, ખૂબ સુંદર સ્તુતિ. એક શ્લોકો આપણે બને એટલું સમજવાનો પ્રયત્ન કરીશું. ભગવાન સ્તુતિ પહેલાં બી મેં કહ્યું છે કે ભાગવત તો સ્તુતિઓનો ભંડાર છે. ભગવાનને સ્તુતિ ગમે છે અને આપણે સત્સંગના માધ્યમથી એ સ્તુતિનું સારી રીતે રસાસ્વાદન કરીશું. અને કહ્યું છે પહેલાં મેં કે સ્તુતિ એટલે શું? તો સ્તુતિની અર્થ આપણા શાસ્ત્રોના જે ગૂઢ સિદ્ધાંતો છે એ વ્યાસજી એટલી ખૂબીપૂર્વક સ્તુતિના રૂપમાં મૂકી દીધા છે. તો આપણે એ બધી વસ્તુઓ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. એ 14મા અધ્યાયમાંથી મહાપ્રભુજીએ પાછા 4 નામ પ્રકટ કર્યા. કયા કયા? તો બ્રહ્મ મોહન કરતા. હવે પહેલાં નામ આવ્યું બ્રહ્મ મોહન પ્રવર્ધન. હવે આ નામ આવ્યું બ્રહ્મ મોહન કરતા. કેમ? તો બ્રહ્મ મોહન પ્રવર્ધન એટલા માટે નામ પહેલાં મૂકેલું કે બ્રહ્માજીના મોહન ભગવાને વધાર્યો. હવે એવા પ્રકારના શ્લોકો છે, એટલે જેમ જેમ આવશે હું તમને સમજાવતું જઈશ. પણ આ અધ્યાયની અંદર એટલે કે 14મા અધ્યાયમાં બ્રહ્મ મોહન કરતા નામ આવ્યું. તો બ્રહ્મ મોહન કરતા કે બ્રહ્માજી પોતે સ્તુતિ કરતા ભગવાનને કહેશે આગળ આવતા કે પ્રભુ મારામાં મોહ તો તમે જ મૂક્યો છે ને. આપણામાં જે કંઈ પણ સારું છે કે જે કંઈ પણ ખરાબ છે એ બધું પ્રભુનું મૂકેલું જ છે. આપણું સ્વતંત્ર કોઈ, આપણા પાસે ગમે તેટલી મોટી હોશિયારી હોય, આપણે ગમે તેટલું બતાવી દઈએ કે હું આ બધા કરતાં શ્રેષ્ઠ છું,
અને એ બધું જે કંઈ પણ સારું આપણને આપેલું છે એ ભગવાનનું આપેલું છે. એટલા માટે તો આપણા માર્ગમાં દીનતા મુખ્ય કીધી છે. કેમ કે જીવાત્માને ખ્યાલ આવે કે આપણું છે શું. તમે શું જન્મ્યા હતા ને ખાલી હાથ આવ્યા હતા, શું લઈને આવ્યા હતા, તો શેનો અભિમાન પછી. એટલે અહીંયા આવ્યું છે કે જે આપણને આ દુનિયામાં જન્મીને મોટા થઈને બધી ચારે બાજુ ફરીએ છીએ ને, જે કંઈ બી કરીએ છીએ ને, એ બધું આપણો એક મોહ છે. મોહ. દુનિયામાં તમે જ્યાં જ્યાં નજર કરો છો ને ત્યાં ત્યાં બધા કૃષ્ણના સ્વરૂપો જ છે. આ અધ્યાય આપણને એ વસ્તુ શીખવાડશે. તમે જોજો આગળ આવે છે ભગવાન જ સજીવ, નિર્જીવ, ચેતન, જળ બધું ભગવાન જ બને છે. અત્યારે પણ આપણે જે નજરમાં આપણી દુનિયામાં મકાનો આવે કે કશું પણ પ્રાણી માત્ર તમને આવે એ બધું જ કૃષ્ણનું જ. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે કહે છે ને, તો બ્રહ્મના બ્રહ્મ જ છે. સર્વવિધમ ખલુ બ્રહ્મ સર્વ વાસુદેવમિતિ. એટલે આ વાસુદેવમય છે. જ્ઞાનીઓ એને બ્રહ્મ કહે છે, ભક્તો એને વાસુદેવ કહે છે. તો એ બ્રહ્મ મોહન કરતા. પછી બ્રહ્માજી સ્તુતિ કરી છે. એટલે આપણે સ્તુત્ય ભગવાન કેવા છે? સ્તુત્ય, સ્તુતિ કરવા લાયક. ભગવાન સ્તુતિ કરી તો ભગવાનની જ કરી. આજે તમને ખબર છે ને, પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓના ત્યાં બધા ચારણ ભાટ લોકો, વિદ્વાન લોકો રહેતા, અને એ લોકો બધા રાજા મહારાજાઓની સ્તુતિ કરે અને સારામાં સારો પુરસ્કાર મેળવે. વિચાર કરો, એક સામાન્ય ગામનો એક રાજા પણ જો પોતાની સ્તુતિ કરનાર ચારણ ભટ્ટને ખુશ થઈ અને એના ધાર્યા કરતાં પણ વધુ ઇનામ એને આપી દેતા. તો આ જગતનો નાથની તમે સ્તુતિ કરો તો પછી મહાપ્રભુજી લખે કે ના લખે કે ચિંત કાર્ય કરતા છે, તર્કા ગોચરીએ કાર્ય કૃત. ભગવાન તમે વિચાર, તમે સ્તુતિઓ કરો, ભગવાનનું ગુણગાન ગાઓ, ભગવાન પસંદ થાય તો ચિંત કાર્ય કરતા છે. તમે વિચાર્યું ના હોય એવું તમારું કામ ભગવાન કરી આપે. તમને વૈષ્ણવ ગયા સપ્ટેમ્બર મહિનાની અંદર જે 16 વિવિધ ભક્તોની ગાથાઓ મૂકી હતી, એમાં મેં ઈશ્વરદાન ચારણ વિશે પણ લખ્યું હતું, તમે બોલ્યું હતું. એ તમે શ્રવણ જેને કર્યું હશે અને યાદ રહ્યું હશે એ વિચારી લો કે ઈશ્વરદાન ચારણની પાસે એટલી કવિત્વ શક્તિ હતી કે એ ખૂબ સુંદર ગાઈ શકતો હતો. કંઠ ભગવાને સરસ આપેલો હતો અને વિદ્વત્તા પણ સરસ હતી. બંને વસ્તુનો સુમેળ હતો એની પાસે. હવે જામનગરના દરબારમાં જાય છે રાજા જામને, એ ખૂબ સુંદર વખાણ કરતા હતા. આગળ રાજા જામની પાસે એને વખાણ કરે છે. એવા કાવ્યો લલકારી રાજા જામના વખાણ કરે છે. તો એના રાજાના જે રાજ પંડિત હતા એમનું નામ હતું પિતાંબર ભટ્ટ. પિતાંબર ભટ્ટની સામે રાજાએ જોયું કે આનું શું નામ આપીશું? કારણ કે ખાસડા મારો કહે છે એને કહે. હવે વિચાર કરો, બધા વિદ્વાનોની સભા ભરેલી છે, અનેક વિદ્વાનો ઊભા થઈને રાજાની પ્રશસ્તિ ગાન કરે છે, અને દરેક વિદ્વાનને એની પ્રશસ્તિના પ્રમાણમાં સારામાં સારા પુરસ્કાર આપવામાં આવે છે. અને ઈશ્વરદાન ચારણ જ્યારે બોલવા ઊભા થયા, રાજાની એટલી સુંદર પ્રશસ્તિ કરી છે કે એવી પ્રશસ્તિ તો કોઈ વિદ્વાનોએ નથી કરી. તો પણ પિતાંબર ભટ્ટ રાજાને કહે છે એને ખાસડા મારો કહે છે. તો કેમ? તો એટલા માટે પિતાંબર ભટ્ટ કે આ માણસની પાસે આટલી ભગવાને શક્તિ આપી છે, વિદ્વત્તા આપી છે અને કંઠ આપી છે, શીઘ્ર કવિત્વ આપ્યું છે, બધું આપ્યું છે એને. તો પછી એક સામાન્ય રાજીવીની આટલી બધી કદમબોસી કરવાની જરૂર શું છે ને? તું જગતના નાથની કદમબોસી કરે ને, એ ભાવ હતો પિતાંબર ભટ્ટનો ભાવ. એને અપમાનિત કરવાનો હતો નહીં, પણ એને બતાવવા માગતો હતો. અને પછી તો આખી કથા તમે જેને રસ પડતો હોય સાંભળી લેજો. વિવિધ આપણું જે યુટ્યુબની ચેનલ છે એમાં વિવિધ ભક્ત ગાથાનું પણ એક ફોલ્ડર છે, અને એ ફોલ્ડરની અંદર મેં 16 જે કથાઓ ગયા સપ્ટેમ્બર મહિનામાં કથા 4 વીક સત્સંગ બંધ રહ્યો હતો, એમાં 16 વિવિધ ભક્તોની ગાથાઓ મૂકી. ભલે પુષ્ટિ માર્ગે નથી, પણ તમને ખ્યાલ આવે કે ભગવાનના ભક્તો કેવા કેવા આ દુનિયામાં થઈ ગયેલા છે. એટલા માટે આ અન્ય સંપ્રદાયની પણ કથાઓ મેં મૂકેલી છે. એનું મુખ્ય કારણ એ છે, બતાવવા માગું છું કે ભગવાનના ભક્તો કળિયુગમાં પણ થાય છે અને પહેલાં પણ થાય છે. અને દરેક ભક્તોના ચરિત્રો તમે વાંચો કે સાંભળો, તમે જુઓ કે
કે અલગ 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 પ્રકારની બધી કથાઓ હોય છે. એક ભક્તના જીવનનો અને બીજા ભક્તના જીવનનો તફાવત કેટલો બધો મોટો પડતો હોય છે. એટલે ટૂંકમાં ભગવાન હરિ અનંત, હરિકથા અનંતા, ભગવાનની લીલાઓનો ભાર નથી. અને એ જ તો આપણું સત્સંગનું મુખ્ય માધ્યમ છે કે આપણે સત્સંગના માધ્યમથી શ્રી હરિની કથાઓનું ગાન શ્રવણ કરીશું. અને સ્તુત્ય શબ્દ પર મેં વાત કરી તમને. પછી શબ્દ આવે છે આત્મા. હમણાં થોડી વાર પહેલાં આપણે આવ્યો સર્વાત્મા, પાછું ફીરથી બ્રહ્માજીએ મૂક્યું આત્મા. તો એ પ્રકારના શ્લોકો આવે છે. એટલે સર્વાત્મા એટલે સર્વનો આત્મા, અને આત્મા એટલે પ્રભુ જ આ દુનિયામાં બધો જે આત્મા, મારા તમારા બધામાં જે આત્મા છે એ કૃષ્ણ જ છે. આત્મા કૃષ્ણથી કંઈ ભિન્ન કશું છે નહીં. માટે પહેલાં સર્વાત્મા મૂક્યું, પાછું મૂક્યું આત્મા. કે એ પ્રકારનો શ્લોક આવ્યો છે. તો તમને એ વખતે હું બતાવીશ કે જો આત્મા શબ્દ મહાપુરુષે શા માટે મૂક્યો છે. પછી આવ્યું સદા પ્રિય. તો ભગવાનને આ દુનિયામાં બધા જ જેટલા જીવો છે, અસુર, દેવો, ભક્તો, વેરીઓ, બધા જ ભગવાનને સદા પ્રિય છે. કેમ પ્રિય છે એ બધું આપણે બ્રહ્માજીની સ્તુતિમાં એના કારણો આપવામાં આવેલા છે. ભગવાનના માટે કોઈ અડખામનું નથી. સમોહમ સર્વભૂતેષુ નમ્ય દ્વેષ્યોસ્તિ ન પ્રિય. ભગવાન ગીતામાં સ્વયં ભગવાનના મુખની વાણી છે ગીતા. અને ભગવાન કહે છે સમોહમ સર્વભૂતેષુ, બધા જ ભૂતોમાં એટલે પ્રાણી માત્રમાં હું સમાન રીતે રહું છું. નમ્ય દ્વેષ્યોસ્તિ ન પ્રિય, મારો કોઈ દ્વેષી નથી અને મારો કોઈ પ્રિય નથી. હવે ગીતામાં ભલે એમને એવું કીધું છે મારો કોઈ પ્રિય નથી, પરંતુ ભગવાન અનેક વાર બોલે છે મને મારા ભક્તો પ્રિય છે કે છે. અને અહીંયા મહાપુરુષજીએ સદા પ્રિય શબ્દ કહે એટલે ભગવાનને તો બધા જ જીવો પ્રિય છે કે છે. કે અલ્ટિમેટલી આ જીવ માત્ર કૃષ્ણનો અંશ છે. અને અંશીનો અંશવાળો હોય સ્વાભાવિક છે. બાપનો દીકરો વાળો હોય છે. બાપના દીકરો દીકરી, સંતાનો, સંતાનોના સંતાનો વાલા હોય છે. તો એવી રીતે ભગવાનમાંથી ઉત્પન્ન થયેલા જીવો છે. ભગવાનના વાલા હોય એટલે માટે નામ પડ્યું સદા પ્રિય. તો આવી રીતે આ પ્રક્ષિપ્ત અધ્યાયમાં 14 નામો મૂક્યા આપણે મહાપ્રભુજી. એનું આપણે ટૂંકું નિરૂપણ કર્યું. એક એક નામ જેમ જેમ આવશે એમ સમજાવતો જઈશ. હવે આપણે મેં તમને કહ્યું ને કે આપણો જે ચતુર્ભિષ્યવાળો જે શ્લોક આપણે રોજ મંગલાચરણમાં બોલી છે, ચતુર્ભિષ્ય ત્રિભિષ્લા સદ્ભી વીરરા જેતે યોસૌ પંચધા હૃદય મમ. તો એ 10મ સ્કંદની જે લીલા છે એ મહાપ્રભુજીએ 5 પ્રકરણમાં વિભાજિત કરેલી છે. એમાંનું જન્મ પ્રકરણ થઈ ગયું. તામસ પ્રકરણની અંદર પાછા 4 પેટા વિભાગ, એમાં તામસ પ્રમાણ પણ આપણે થઈ ગયું. હવે આ 12, 13, 14 પદ થઈ જશે. પછી આપણે તામસ પ્રમેય પ્રકરણ લઈશું, એમાં 7 અધ્યાય છે. અને એવી રીતે બીજું તામસ એટલે બીજું ચતુર્ભિષ્ય એટલે તામસ, ત્રીજું ચતુર્ભિષ્ય એટલે રાજેશ, ચોથું ત્રિભિષ્યતા છે એટલે સાત્વિક, ષડભી એટલે ભગવાનના 6 ગુણના 6 અધ્યાય છે, 85 થી 90 સુધીના. આ રીતે એ શ્લોકોમાં ટોટલ મારશો તો 87 અધ્યાય થાય છે. પણ શ્રીમદ ભાગવતમાં 90 અધ્યાય મૂકવામાં આવેલા છે. 3 અધ્યાયનો જે તફાવત પડ્યો એ આ 12મો, 13મો અને 14મો, જેની લીલા મહાપ્રભુજીએ અન્ય કલ્પની કહી અને શાશ્વત કલ્પની લીલા માન્ય કરેલી નથી. હવે એના કારણો પણ આપેલા છે. એ બધું આપણે 1 by 1 જોતા જઈએ. હવે આપણે 12મા અધ્યાયની સ્ટાર્ટિંગમાં મહાપ્રભુજી જે કારિકા મૂકી છે એ આપણે પહેલાં જોઈએ. શું કીધું છે? કથા માત્રમ હરિર્વાચ્યમ સર્વત્રિત્ય કેચન કથામ ભક્તુમ ભાગવતીમ ક્વચિત સિદ્ધિમ અલૌકિકીમ યોજયિત્વા સ્વાધુનિકા અધ્યાય ત્રિતયમ જગુ. મહાપ્રભુજીની આ 12 કારિકા મેં આપણે શ્રવણ કરાવી. એમાં મહાપ્રભુજી એમ કહે છે કે શ્રી હરિની બધી કથા બધી કેવી, એટલે ભગવાનની કથા એટલું નહીં કે શ્રીમદ ભાગવતમાં હોય એ જ આપણે ગાવાની. અન્ય પુરાણોમાં કથાઓ જે ભગવાનની છે એ પણ આપણે ગાઈ શકાય એવું મહાપ્રભુજી આપણને સમજાવે છે. કારણ કે શ્રી હરિની બધી કથા અને સદાય કીધા રહેવાનું. એવો વિચાર કરીને ક્યાંક કહેવાયેલી ભગવાનની અલૌકિક કથા કહેવા માટે કેટલાક આધુનિક વિદ્વાનોએ
આ 3 અધ્યાયોની રચના કરીને એમ કે આ મહાપ્રભુજી શ્રીધર સ્વામીએ બધાનું કહેવું એવું છે કે આ 3 અધ્યાયોની કથા પાછળથી 332 અધ્યાયની વચ્ચે 3 કથાઓ અહીંયા મૂકી અને 335 અધ્યાય કરવામાં આવેલા છે. હવે મહાપ્રભુજી આ જે કારિકા છે એની સુબોધનીજીમાં શું કહે છે? મહાપ્રભુજી હવે જો જસ્ટિફિકેશન આપે છે, ધ્યાન રાખીને તમે સાંભળશો તો ભાઈ આ મહાપ્રભુજી કયા એંગલથી આને માન્ય શાશ્વત કલ્પની લીલાને માન્ય કરતા નથી, આ અન્ય કલ્પની લીલા છે એવું કહે છે. એનું કારણ બતાવે છે. તો મહાપ્રભુજી એમ કહે છે કે આપણે હમણાં 11મો અધ્યાય ગયા ગુરુવારે છેલ્લે આપણે એનું પૂર્ણાહુતિ હતી 11મા અધ્યાયની કથાની. 11મા અધ્યાયના અંતે જે છેલ્લો શ્લોક હતો એમાં શું આવતું હતું? કૌમારમ જહતો વ્રજે એવા શબ્દો આવ્યા, એટલે કે ભગવાને વ્રજમાં કુમાર અવસ્થાનો ત્યાગ કર્યો. હવે કુમાર અવસ્થા પૂરી થઈ અને તરત જ પૌગંડ અવસ્થા શરૂ થાય. પૌગંડ અવસ્થા અવસ્થા કોને કહેવાય છે? તો મહાપ્રભુજી કહે છે કે 2 થી 5 વર્ષનું આયુષ્ય હોય એને 2 વર્ષ સુધી બાળક, 2 થી 5 વર્ષનું આયુષ્ય હોય એને કુમાર અવસ્થા કહેવાય, અને 6 થી 9 વર્ષનું આયુષ્ય હોય એને પૌગંડ અવસ્થા કહેવાય. તો ભગવાને જે લીલાઓ બધી કરી એ કુમાર અવસ્થામાં કરીને હવે પછી જે લીલા કરશે ને એ પૌગંડ અવસ્થામાં કરશે. તો પૌગંડ અવસ્થાની લીલા તો 15મા અધ્યાયથી શરૂ થાય છે. હવે 15મા અધ્યાયની જે સ્ટાર્ટિંગમાં શબ્દ આવે છે 15મા અધ્યાય જો 12, 13, 14 ઉડાવ્યા સીધો 15માની વાત મહાપ્રભુજી કરે છે. તો 15મા અધ્યાયનો જે પહેલો શ્લોક છે એમાં શું શબ્દ આવે છે? તતશ્ચ પૌગંડ વય સીતો વ્રજે બભુવતુસ્તો પશુપાલ સંમત. હવે આ પ્રકારનો શ્લોક 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં આવા શબ્દો મૂક્યા છે. એટલે શું થાય છે કે પૌગંડ વયને ધારણ કરેલા તે બંને એટલે નંદલાલ અને બલરામજી વ્રજમાં પશુપાલક બન્યા. એટલે પૌગંડ અવસ્થામાં ભગવાન ગોચારણ કરવા પધારે છે. અત્યાર સુધી ભગવાન વત્સપાલ થયા છે, હવે ભગવાન પૌગંડ અવસ્થામાં ગોપાલ બનશે. આપણે તે દિવસે જોયું ને કે 3 વર્ષના ભગવાન હતા અને વાછડા ચરાવવાનું ચાલુ કર્યા. એ 3 વર્ષની અવસ્થા કઈ કહેવાય? તો કુમાર અવસ્થા કહેવાય. અને હવે ગાયો ચરાવવા ભગવાન જ્યારે જશે અને કઈ અવસ્થા છે? તો પૌગંડ અવસ્થા છે. તો એ વખતે એ સીધી જ કુમાર અવસ્થામાંથી પૌગંડ અવસ્થા લીલા એટલે સીધો 15મો અધ્યાય ચાલુ કરી દીધો. તો પછી જો અહીંયા સંગતથી તમે જોઈન કરવા જાઓ તો 11મા અધ્યાયનો છેલ્લો શ્લોક અને 15મા અધ્યાયનો પહેલો શ્લોક એ એકબીજાની સંગતિ પૂરી પાડે છે. કન્ટિન્યુટી જેને આપણે કહી શકીએ, કન્ટિન્યુટી મેન્ટેન થાય છે. તો પછી આ 12મો, 13મો અને 14મો અધ્યાય વચ્ચે આવ્યો ક્યાંથી? એટલા માટે મહાપ્રભુજીના કહેવાનું એવું છે કે પદ્મપુરાણની અંદર આ કથા મૂકવામાં આવેલી છે. તો પદ્મપુરાણની કથા આમાં તો શું છે, અત્યારે પ્રિન્ટિંગ પ્રેસને આ બધું થઈ ગયું, આપણે બધું સાચવીએ છીએ. પહેલાંના જમાનામાં તો બધું ભોજપત્રો પર લખાતું હતું અને કોઈ આવો મીડિયા જેવું કશું હતું નહીં એ જમાનામાં તો. અને તમને કદાચ ખબર હશે કે બધું ગુરુ શિષ્ય જે પરંપરા આપણા ત્યાં ચાલતી હતી એમાં બધું મોડું ગુરુ જેટલો પાઠ ભણાવે તો શિષ્યને આખો કંઠસ્થ થઈ જાય. શિષ્યને કંઈ પોતાના એ લેપટોપમાં સ્ટોર કરવાની જરૂર નથી પડતી કે પોતાના ઘરની અંદર લાઇબ્રેરીમાં આપણે પુસ્તકો ભેગા કરી રાખીએ, એવું તેવું કાંઈ નહોતું. બધું જ મગજમાં સ્ટોર થતું હતું બધું જ. અને બહુ બધું જે લખાણ થતું હતું એ ભોજપત્ર. દાખલા તરીકે આપણે હમણાંની જ વાત કરીએ તો મહાપ્રભુએ સુબોધિની લખી, તો ઓરિજિનલ સુબોધિની જે બધી માધવ ભટ્ટ કાશ્મીરીએ લખી છે. અને માધવ ભટ્ટ કાશ્મીરી જ્યારે લીલા પ્રવેશ થઈ ગયો પછી બાકીની સુબોધિની જે મહાપ્રભુજીએ લખાવી છે ને એ રાણા વ્યાસ પાસે લેલી છે. તો એ વખતે તો એક 2 જ કોપીઓ અવેલેબલ હતી, કારણ કે હતી જ કેટલી. આજે પણ રાણા વ્યાસની હસ્તલિખિત સુબોધિનીજી સંકેડાવાળા નગીન કાકાના ત્યાં બિરાજે છે. ઘણી વખત મેં સત્સંગમાં વાત કરેલી છે. તો એ હસ્તલિખિત પ્રતો જે મળે એ 1 કે 2 હોય, પછી કે હજારોની સંખ્યામાં પ્રેસમાં, પ્રિન્ટિંગ પ્રેસમાં હજારોની સંખ્યામાં બને. હસ્તલિખિત લખવા માટે કોઈ બહુ બધો અને
આટલી મોટી સુબોધની મહાપ્રભુજી લખી છે, તો એટલી બધી કોપી કોણ કરવાનું હતું? તો બધું હસ્તલિખિત હોય. એટલે આ બધી વસ્તુ કોઈક એવી હસ્તલિખિત કોપીઓ હોય અને એમાં ધીરે ધીરે કોઈએ આ 3 અધ્યાય ઘુસાડી દીધા છે, એન્ટર કરી દીધા છે. લીલા ભગવાનની છે, નથી એ વાત નથી, કારણ કે સુરદાસજી ગાય છે. સુરદાસજી પણ એનું ગાન કર્યું છે, મહાપ્રભુજી સુબોધની લખી છે. એટલે લીલા તો માન્ય છે, પણ શાશ્વત કૃતની લીલા નથી, એટલી જ વાત છે. બરાબર છે. ચલો હવે આપણે આપણા સંપ્રદાયના જે વિદ્વાનો થઈ ગયા એ લોકોએ જે દલીલો કરી છે એ થોડી આપણે સમજી લઈએ. તો આપણા સંપ્રદાયમાં કયા વિદ્વાનોએ આ બાબતમાં દલીલો કરી છે? એક તો સ્વયં શ્રી ગુસાઈજી, સુરતવાળા પુરુષોત્તમલાલજી, જે 10 દિગંત વિજય કહેવાય છે. 32 ગાણા ભરેલા પુસ્તકો લઈને જતા કોઈ બી જગ્યાએ શાસ્ત્રાર્થ માટે. લાલુ ભટ્ટજી, આ બધા સંપ્રદાયના ખૂબ મહાન આચાર્યો કે વિદ્વાનો, એ લોકોની દલીલો છે. હવે એમાં એક દલીલ તો એ લોકોએ પણ આ મહાપુરુષની જે દલીલ છે એ મહાપુરુષે એમને માન્ય કરી છે કે ભાઈ 11મા અધ્યાયનો જે છેલ્લો શ્લોક છે અને 15મા અધ્યાયનો જે પહેલો શ્લોક છે એ કન્ટિન્યુટી મેન્ટેન કરે છે. એટલે 12, 13 ને 14 અધ્યાય પાછળથી કોઈ ઉમેર્યા છે એ વસ્તુ તો આ 3 આચાર્યો કે વિદ્વાનો માન્ય કરે છે. બીજું એમ કહેવાય છે કે આ 12મો, 13મો અને 14મો અધ્યાય છે ને, એમાં પાછો છેલ્લો 14મા અધ્યાયનો જે છેલ્લો શ્લોક છે એમાં બિહારે કોમારે, એ શ્લોક પાછો 11મા અધ્યાયનો છેલ્લો શ્લોક આપણે જે ગયા ગુરુવારે જોયો, અને એ શ્લોક પર આપણે લગભગ 1 કલાક સુધી આપણે એના અલગ અલગ ભાવો મહાપ્રભુજીના મતે તમને સમજાવવામાં આવ્યા. એ બેઠો શ્લોક આ 14મા અધ્યાયના છેલ્લા અંદર મૂકી છે. કેમ? એટલે કન્ટિન્યુટી મેન્ટેન કરવાની છે ને. એટલે એવમ બિહારે કૌમારે, એટલે કૌમાર અવસ્થા પ્રભુએ વ્રજમાં ત્યાગી અને પૌગંડ અવસ્થામાં પ્રવેશ થયો. તો એ જે છેલ્લો શ્લોક છે 11મા અધ્યાયનો છેલ્લો, એ જ પાછો 14મા અધ્યાયમાં છેલ્લે મૂકી દેવામાં આવેલું છે કે પેલી કન્ટિન્યુટી મેન્ટેન થાય માટે. આ દલીલ છે. બીજી દલીલમાં એવું કીધેલું છે કે આપણે હવે જે 12મો અધ્યાય શરૂ કરીએ છીએ, તો 12મા અધ્યાયના 37મા શ્લોકમાં બાળકોએ પૌગંડ વયમાં કહ્યું, એટલે એવા શબ્દો મૂકેલા છે. એટલે કે આ જે પાછી વસ્તુ આવે છે એ પૌગંડ વનમાં કહેવાય. અત્યારે તો જે વાત છે એ કુમાર અવસ્થાની છે, તો પૌગંડ વયમાં કહ્યું એમ કેથી કહી શકાય? એટલે એના પરથી વાત આવે છે કે આ ચોક્કસ કહે છે કે આ લીલા પાછળથી જ કોઈકે મૂકી દીધી છે, તો જ આ પૌગંડવયવાળી વાત કન્ટિન્યુટી મેન્ટેન કરતી નથી માટે. પછી બીજી દલીલ એવી છે કે ભાગવતની અંદર 10મ સ્કંદનો જે રાસ પંચાયતનો 5 અધ્યાય આવશે, એમાં અધ્યાય જે 30મો આવશે ને, એમાં ભગવાન જ્યારે અંતર્ધાન થઈ જાય છે, ગોપીજનો ભગવાનને શોધવા નીકળશે, તે વખતે ગોપીજનો એટલી ઉન્મત્ત દશામાં આવશે કે ગોપીજનો ઝાડો ને વૃક્ષો ને હરણા ને મૃગોને બધાને પૂછે છે કે પ્રભુ તમે જોયા? અહીંથી પ્રભુ પધારતા તમે જોયા? કારણ કે એમને ખબર નથી કે જળ છે કે ચેતન છે. એટલી બધી અવસ્થા એમ થાય. તો એ વખતે કોઈ જવાબ એમને મળતો નથી, તો એમની વિરહની એવી ઉચ્ચતમ અવસ્થા પ્રાપ્ત થાય છે કે એ બધી ગોપીજનો પ્રભુની લીલાનું અનુકરણ કરવા લાગે. જેના પરથી અત્યારે રાસલીલાઓ જે થઈ રહી છે એના પરથી તો આ રાસલીલાઓ પ્રગટ કરવામાં આવેલી છે. હવે એ કહે છે દલીલમાં કે એ લીલાઓનું અનુકરણ કર્યું છે ને, એમાં ગોપીજનોએ આ અગાસુરવધ કે બ્રહ્માજી બધા હરણ કરી ગયા વાછરાનું, એ લીલાનું અનુકરણ કર્યું નથી. ભાગ્ય લીલાનું અનુકરણ કર્યું, આ લીલાનું અનુકરણ કર્યું નથી. એ બતાવે છે કે આ શાશ્વત કલ્પની લીલા નથી. પછી તૃતીય સ્કંદની અંદર, આ તૃતીય સ્કંદ તો આપણે લીધું નથી પણ લઈશું પાછળથી. તો તૃતીય સ્કંદમાં ઉદ્ધવજી અને વિદુરજીનું જમુનાજીના કિનારે મિલન થાય છે. તમને ખબર હશે કે ઉદ્ધવજી જે છે એ ભગવાનની આજ્ઞાથી દ્વારકા છોડી
અને બદ્રિકાશ્રમ જવા નીકળે છે. અને વિદુરજીને કૌરવનું પાંડવોનું મહાભારતનું યુદ્ધ થવાનું હતું અને દુર્યોધને અપમાન કર્યું એટલે વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળી ગયા હતા. વિદુરજી અને ઉદ્ધવજી બંને ભગવાનના મહાન ભક્તો છે અને એમનું મિલન ક્યાં જમુનાજીના કિનારે થયું છે. એ વખતે બંને જ્યારે મેં તમને કહું ને કે ભક્તોને મળે છે, કહે છે ને જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત, ગધે સે ગધા મિલે કરે નાતમ લાત. એના જેવું ભક્તની જોડે મળશે એટલે કૃષ્ણ કથા જ કહેવાના છે. તો એ વખતે વિદુરજી ઉદ્ધવજીને અનેકવિધ પ્રશ્નો પૂછે છે કે દ્વારકાથી આવે ને, દ્વારકામાં બધા મજામાં તો છે ને, શ્રી કૃષ્ણ મજામાં તો છે ને, શ્રી કૃષ્ણએ આમ કર્યું ને, શ્રી કૃષ્ણએ તેમ. તો એ વખતે ઉદ્ધવજીને ખ્યાલ આવી ગયું કે હજી વિદુરજીને ખબર નથી કે દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ છે, શ્રી કૃષ્ણનું સ્વધામ ગમન થઈ ગયું છે. અને પછી એ ઉદ્ધવજી ધીરે 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 કૃષ્ણની અનેકવિધ લીલાઓનું વર્ણન કરતાં કરતાં કે છે, છેલ્લે કહી દે છે કે ઉદ્ધવજી કહે છે વિદુરજીને, વિદુરજી એવો કૃષ્ણ દયાળુ આ જગતમાં બીજો કોણ છે? કંબા દયાળુ શરણમ ભજે, કે જે પોતના મારવા આવી હતી એને માતાની ગતિ આપી દીધી છે. કંબા દયાળુ શરણમ ભજે, એવા કૃષ્ણ સિવાય બીજો કયો દયાળુ પ્રભુ છે કે જેની શરણે હું જોઉં? તો એ જે લીલાઓનું વર્ણન કર્યું એમાં આ અઘાસુરવધની લીલા, બ્રહ્માજી વાસણાજી ગયા એવી કોઈ લીલાનું વર્ણન નહીં. બધી લીલાઓનું વર્ણન છે, એમાં આ લીલાનું વર્ણન કરવામાં આવ્યું નથી. એ બતાવે છે કે આ લીલા શાશ્વત કલ્પની નથી. પછી 12મા સ્કંદમાં સુધજી મહારાજે સૌનકાદિ ઋષિ મુનિઓને નૈમિષારણ્યની અંદર જે કથા શ્રવણ કરાવતા હતા એમાં છેલ્લો 12મો અધ્યાયની અંદર, પાછો 12મા સ્કંદની અંદર 12મા અધ્યાયની અંદર સુત પુરાણીએ આખા ભાગવતના 12 સ્કંદની સંક્ષિપ્ત સૂચિ આપી છે. સંક્ષિપ્ત સૂચિ એટલે આખી બધી જ કથા. એટલે કથાકારો ઘણીવાર કહે છે કે જેને 7 દિવસની કથા ન સાંભળી હોય અને છેલ્લા દિવસે જ્યારે કથાકાર 12મા અધ્યાયની કથાની અંદર 12મા સ્કંદની 12મા અધ્યાયની કથામાં આ સંક્ષિપ્ત સૂચિ આપવામાં આવેલી છે. અને એ સૂચિની અંદર બધી લીલાઓનું વર્ણન એકદમ સંક્ષેપમાં કર્યું છે. પણ એક શબ્દ તો મૂક્યો જ છે કમસે કમ. તો પણ આ અઘાસુરવધ અને બ્રહ્માજી વાસણાજી ગયા એની વાત કરી નથી. એટલે મહાપ્રભુજી કહે છે કે આ લીલા શાશ્વત કલ્પની નથી કહે છે. હજુ દલીલ ચાલે છે. દલીલો એવી બધી કરવામાં આવે છે કે એમ કહે છે કે બીજા સ્કંદના 6થા અધ્યાયમાં બ્રહ્માજીએ એવું કહ્યું, બ્રહ્માજીના વચનો છે, એમાં કહે છે કે મારી વાણી ખોટી પડે નહીં કહે છે. બ્રહ્માજી કહે છે મારા મનમાં ખોટી વાત આવે નહીં, મારી ઇન્દ્રિયો ખોટે રસ્તે જાય નહીં. કેમ? કારણ કે મેં મારા હૃદયમાં, પ્રેમભર્યા હૃદયમાં શ્રીહરિને ધારણ કર્યા છે અને એ શ્રીહરિ મારા હૃદયમાં બિરાજ્યા છે. માટે જ આ સૃષ્ટિનું સર્જન કરવાનું સામર્થ્ય મને પ્રાપ્ત થયું છે. જો જેને પોતાના હૃદયમાં શ્રીહરિને ધારણ કરે છે એ વ્યક્તિ ભગવાનની કસોટી કરવા જાય એ વસ્તુ માની શકાય નહીં. પછી બીજા સ્કંદના 9મા અધ્યાયમાં ભગવાને બ્રહ્માજીને વરદાન આપેલું છે કે તમે કોઈ પણ પ્રકારના મોહમાં નહીં પડો. આપણે બધા અત્યારે આ દુનિયામાં જીવીએ છીએ ને, આપણે બધા મોહગ્રસ્ત અવસ્થામાં જીવી રહ્યા છીએ. કેમ કે આપણને એટલી બધી સંસારિક લાલસાઓ છે, સાદી સાદી વાતોમાં પણ આપણને બધું દુનિયાની વાતો ગમી જાય છે, સામાન્ય વાતમાં પણ. તો એ બતાવે છે કે આપણે બધા મોહગ્રસ્ત છીએ. એટલે ગીતામાં પેલો શ્લોક છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃત સંયમી યસ્યામ જાગૃત ભૂતાની સા નિશા પશ્યતો મૂળે. તો આપણે આ મોહગ્રસ્ત રાત્રિમાં ઊંઘ્યા કરીએ છીએ, જ્યાં મુનિ લોકોનો એ દિવસ છે, એવું આપણને ગીતાકાર સમજાવે છે. તો અહીંયા લખ્યું છે
કે તમે કોઈ પ્રકારના મોહમાં નહીં પડો. એટલે એટલા માટે તે કહે છે ને કે આપણા મોહ ભંગ કરવા માટે ભગવાન અનેક પ્રકારના કરતૂતો કરતા હોય છે, જે પોતાના ભક્તને આ સંસારના મોહમાં ફસાવતા નથી કહે છે. પછી આ બીજા સ્કંદના 7મા અધ્યાયમાં બ્રહ્માજીએ એવું પ્રતિપાદન કર્યું છે કે કૃષ્ણસ્તુ ભગવાન છે. આ શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે અને શ્રી કૃષ્ણ ભગવાન છે એવું બ્રહ્માજીને સર્વદા જ્ઞાન હોવાથી એમની આ બધી વસ્તુઓ લખેલી છે. તો એવા બ્રહ્માજી કે જેને ખબર છે કે બ્રહ્માજી કે શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે, ભગવાને વરદાન આપ્યું છે કે તમે ક્યારેય મોહમાં પડશો નહીં. અને ભગવાને એમ પણ કીધું છે કે શ્રીહરિને ભગવાનને શ્રીહરિને બ્રહ્માજીએ શ્રીહરિને પોતાના હૃદયમાં ધારણ કર્યા, એટલે જ આ સૃષ્ટિનું સર્જન કરવાનું સામર્થ્ય એનામાં આવ્યું. તો એવા બ્રહ્માજી પછી ભગવાનની કસોટી કરવા માટે એના વાચરાનું હરણ કરી જાય એ વાત માન્ય કરી શકાય નહીં. માટે કહે છે કે આ 12મો 13મો અને 14મો અધ્યાયની જે લીલા છે એ પાછળથી મૂકવામાં આવેલી છે અને શાશ્વત કલ્પની લીલા નથી. હવે આ અગાસુર વધની લીલા આપણે શરૂ કરીશું. હવે તેમાં પાછા એક શ્લોક એવો આવે છે કે અગાસુરનો વધ જ્યારે ભગવાન કરશે ત્યારે એમ કહેવામાં આવે છે કે કંસ પણ આકાશમાં આવી અને અગાસુર વધની લીલા જોઈ રહ્યો છે, અંદર આવશે છે અને ખુશ થઈ જાય છે કે પહેલાં તો ભગવાન અંદર અગાસુર જ્યારે ગળી ગયો, ભગવાન વધ કરે છે પછી જુએ છે, પણ પહેલાં તો અગાસુર ભગવાનને અને ગોપ બાળકોને વાસણાને ગળી ગયો છે એ જોઈ અને કંસ આકાશમાં રહીને ખુશ થાય છે. હવે 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 કહે મારો કાળ મરી ગયો કે છે. પણ એમને ખબર નથી કે કાળ અંદર ગઈને આમનું પ્રવર્ધન, પોતાના સ્વરૂપનું પ્રવર્ધન કરશે અને ફાડીને ચીરીને બહાર આવશે. પણ અંદર લખ્યું છે કે કંસે એ દ્રશ્ય જોયું છે. જો કંસે એ દ્રશ્ય જોયું હોય તો પછી નારદજી કંસને જ્યારે કહેવા જાય છે કે પેલા વસુદેવ નંદરાજીના 2 છોકરા છે ને એ તો વસુદેવનાજીના છોકરા છે, તને ખબર નથી કે જો તારા જેટલા અસુરો કે બધાને મારા નાખ્યા નહીં. તો પછી જો એ ખરેખર કંસને ખબર હોય કે અગાસુરના પેટમાં ગયેલો જે છોકરો છે એ છોકરોએ અને મારી નાખ્યો છે, એ બધું થયું છે, તો કંસ તો પહોંચીને પ્રત્યક્ષ જોતો હોય તો પછી આપણે નારદજીને કેવી રીતે કે છે. તો આ બધી દલીલો આપણને આવી જે વિવરણ કરવામાં આવેલું છે આ સુબોધિનીનું, એમાં બધી દલીલો લખેલી છે, એ બધી મેં શ્રવણ કરી છે. એટલે મહાપ્રભુજી કહે છે કે આ 3 અધ્યાયો પ્રક્ષિપ્ત છે. એટલે આ બધી મેં તમને મગજમાં સમજાવી દીધું, પૂરેપૂરું તમારા મગજમાં ભરી ગયું હશે કે આ 3 અધ્યાયોની લીલા છે એ ભલે મહાપ્રભુજીએ સુબોધિની લખી છે, આપણે એટલે માટે આપણે પણ ગાન કરીશું, સુરદાસજીએ પણ ગાન કર્યું છે, બધું તમને સમજાવીશું, પરંતુ શાશ્વત કલ્પની લીલા નથી. હવે શાશ્વત કલ્પની લીલા ભલે ના હોય, પરંતુ આપણે ગાન કરવાનું છે. કેમ ગાન કરવાનું છે? તો મહાપ્રભુએ શ્રુતિ ગીતાની એક કારિકા લખેલી છે, કથા અનંત્યોક્તિ હૃદયા સાધનાની ન કુર્વતે સાક્ષાત તે પાદ સંસ્કૃતા તે કિમ વાચ્યા મહાશય. મહાપ્રભુજીએ શ્રુતિ ગીતા 10મ સ્કંદ 87મો અધ્યાય 28 શ્લોકોમાં વેદ સ્તુતિ છે, એના પર મહાપ્રભુજીએ 28 શ્રુતિ ગીતાની કારિકાઓ લખી છે. અને એમાં એક કારિકામાં મહાપ્રભુજી કહે છે કે જે ભક્તના હૃદયમાં ભગવાનની અનંત અનંત કથાઓ ભરેલી છે એવા ભક્તોને બીજું કોઈ સાધન કરતા નથી. આ ભક્તો ભગવાનના કથા લીલા રસમાં સેવા કથા રસમો નિતરામ વિબત્વમ, ભગવાનના ભક્તો સદાય ભગવાનની કથામાં મગ્ન રહીને પોતાનું જીવન પૂરું કરતા હોય છે. એટલે એવા ભક્તોને જે કથાઓમાં મગ્ન રહેતા હોય એને બીજું કોઈ સાધન કરવાનું નથી. તો પછી સાક્ષાત તે પાદ સંશ્લિષ્ટા તે કિમ વાચ્યા મહાશયા. તો એવા ભક્તો, તો પછી જે ભગવાનના ભક્તો સદાય એના ચરણારવિંદના આશ્રય જ રહેતા હોય છે તેવા મહાનુભાવોની તો વાત જ શું કરવી, એવું મહાપ્રભુજી કારિકામાં સમજાવે છે. તો આ કથા આપણે ગાન શા માટે કરવું જોઈએ એ વસ્તુ તમને મહાપ્રભુજીના એંગલથી મેં સમજાવ્યું. હવે આપણે એ લીલામાં પ્રવેશ કરીએ. 12મા સ્કંદનો 1લો અધ્યાય 1લો શ્લોક
12મા અધ્યાયનો આપણે લઈએ. શ્રી શુક વાંચ ક્વચિદ વનાસાય મનોદધ વ્રજાત પ્રાત સમુત્થાય વૈશ્ય વત્સપાન પ્રબોધયન શૃંગરવેણ ચારુણા વિનિર્ગતો વત્સ પુર સરોવરી. એમ કે જે સુખદેવજી મહારાજ કે છે, કોઈ એક દિવસે ભગવાને વનમાં ભોજન કરવાનો વિચાર કર્યો. સવારના પૂરમાં ઉઠ્યા ભગવાન, સિંગ વગાડી છે, સુંદર શબ્દોથી પોતાના ગ્વાલ મિત્રોને જગાડ્યા. ભગવાને વિચાર કરો, પોતાના નંદ ભવનમાં રહીને શૃંગીથી એટલો મોટો અવાજ કર્યો હશે કે આજુબાજુ બધા ગ્વાલ પોતપોતાના ઘરમાં ગ્વાલ સખાઓ સૂઈ ગયા હતા. એ બધા જાગી ગયા કે કનૈયાએ એક સાઇન કરીને કે ચલો ઉઠી જાઓ, તૈયાર થઈ જાઓ, હવે આપણે જવાનું છે કહે છે. અને બધા સખાઓ ઉઠી ગયા અને વાછરડાને આગળ કરી અને પોતાના ઘેરથી વનમાં જવા માટે નીકળ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાન મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે આ શ્રી કૃષ્ણના સિંગીનો અવાજ હતો એ જણાવવા ચારુના પદ મૂક્યું છે. ભગવાને સારી રીતે વગાડ્યું હતું એમ. અને ગાયોને બધાએ દૂહી લીધો, કારણ કે વાછરડાને લઈ જાય તો વાછરડા આખો દાડો ભૂખ્યા રહે. જો કે વાછરડા ચારવાના જ છે, પણ ભૂખ્યા ન રહે એટલે વાછરડાને પહેલાં તો ગાયોને દોઈ લેવાયું. તમને કદાચ ખબર હશે જ, ગૌશાળાઓ જે લોકો ગયા છે એને ખબર છે કે ગાયને જ્યારે દોવાનો સમય થાય તો સૌથી પહેલાં વાછરડાને ગાયની જોડે મૂકવામાં આવે છે. થોડું દૂધ, ગાયનું દૂધ વાછરડું પી લે તો જ એ ગાય એના આંચળીની અંદર દૂધનો સ્ત્રાવ કરીને ભરી દે આંચળ. નહીં તો એ ગાય છે ને એ આંચળનું જ્યાં સુધી ના દાવે ત્યાં સુધી એ ગાય દૂધ સ્તનની અંદર લાવે જ નહીં. સામાન્ય રીતે એવું હોય છે. એટલે વાછરડાને પહેલાં ગાયોની જોડે સ્તનપાન કરાવી દીધું અને પછી એ લોકો ગાયોને દોઈ લીધી અને પછી જ વાછરડાને લઈ અને એ લોકો વત્સપાલ બની મીન્સ કે વત્સ ચારવા માટે નીકળ્યા છે. આગળનો શું છે? તનૈવ સાર્ધ પૃથુકા સહસ્ત્રશ સ્નિગ્ધા સુસિક વેક્ત્ર વિષાનવેનવ સ્વાન સ્વાન સહસ્ત્રોપરી સંખ્ય યાન્વિતાન વત્સાન પુરસ્કૃત્ય વિનિર અયુર્મુદા. એટલે કે ભગવાનની સાથે એમના પ્રેમી હજારો ગ્વાલ બાલ જે સખાઓ હતા એ અનેક અનેક સારા પ્રકારના છીકા, લાકડી, સિંગ, વાંસળી બધું લઈ અને હજારોથી વધુ સંખ્યામાં પોતાના વાછરડાને આગળ કરીને આનંદથી નીકળ્યા. એટલે ભગવાનના જે સખાઓ હતા એ પણ હજારોની સંખ્યામાં હતા અને જે સખાઓ હતા એની પાસે જે વાછરડા હતા એ પણ હજારોની સંખ્યામાં હતા. એટલે એક એક સખા પાસે હજારની સંખ્યામાં વાછરડા હતા અને એવા 1000 ગ્વાલ સખાઓ હતા. એટલે મહાપ્રભુ સુબોધનીમાં કહે છે કે એ બધા ભગવાનના પ્રેમીઓ હતા, સખાઓ હતા. એ ભાત ભરેલા સિક્કા, વાછરડા ચરાવવાની લાકડી, વગાડવાની સિંગડી અને વાંસળી પણ બધાના હાથમાં હતી કે છે. અને પોતપોતાના વાછરડા આગળ કરી તેઓ પોતપોતાના ઘરમાંથી નીકળ્યા અને નીકળ્યા પછી બધાએ પોતાના વાછરડા ભેગા કરી લે. હવે એ લોકોને ખબર જ હોય, ભલે વાછરડા દેખાવામાં એક સરખા લાગતા હોય પણ છતાંય દરેક ગોવાળ પોતપોતાના વાછરડાને જ્યારે છૂટા પાડવાનો વારો આવે સાંજના સમયે ત્યારે એને ખબર જ હોય કે કયું વાછરડું મારું છે. આટલામાંથી હજારોમાંથી શોધી કાઢે. એવી રીતે હજારો ગાયોનું ટોળું હોય તો પણ વાછરડું જ્યારે દૂધપાન માટે, અમે તો કહો તો અહીંયા અમારા ઘરની પાછળ નેચરોપેથી સેન્ટર છે તો ગૌશાળા છે, હવે નથી, પહેલાં હતી. તો અમે તો ઘણી વખતની રોજ જતા હતા દૂધ લેવા. તો જોઈએ ને વાછરડાને છોડવામાં આવે ત્યારે દોડતું એની પાસે જાય. કેટલી લગભગ 30-35 ગાયો ઊભી હોય તો એ વાછરડું ક્યારેય ભૂલ ના કરે, એની માની પાસે જ જાય. એને ગમે તે કદાચ એની માની જગા બદલી કાઢી હોય ને તો વાછરડું ભૂલ ના કરે. એટલી બધી એ લોકોમાં આ બધી સેન્સ બહુ સારી હોય છે. તો એ બધા વાછરડા પાછા ભેગા પણ કરે અને એની જાતે જુદા પણ થઈ જાય છે. મહાપ્રભુજી લખે છે વાછરડાની સંખ્યા 1000 કરતાં પણ 10,000 જેટલી પણ હતી એવું મહાપ્રભુજી સમજાવે છે. પછીના શ્લોકમાં કહે છે કૃષ્ણ વત્સે અસંખ્યાતે યુથીકૃત્ય સ્વવત્સકાન ચારયંતુર લીલાભિ વિયરુસ્તત્ર તત્ર
શ્રી કૃષ્ણના અસંખ્ય વાછરડાઓ સાથે પોતાના વાછરડાએ બધા ભેગા કર્યા, એમને ચરાવતા, અને તે પછી બધા વાછરડા એકવાર ચર્યા કરે અને ગ્વાલ બાળકો બધા ભેગા થઈને રમતો અહીં તે રમવા લાગ્યા. એટલે અહીંયા એવું લખે છે મહાપ્રભુજી કે ભેગા થયેલા વાછરડામાંથી કોઈ છૂટા પડી જાય તો આ બાળકો રમતા રમતા પણ એમને ચારતા અને જુદા જુદા સ્થળે રમતો, એટલે રમતો પણ રમતા અને વાછરડા ચારે એના પર નજર પણ રાખતા કે છે. તો મહાપ્રભુજી કહે છે કે આ બધી જે લીલાઓ છે ભગવાનની એને સ્વચ્છંદ લીલા શબ્દ મહાપ્રભુજીએ સુબોધની જેમાં નામ અને એવો પ્રકટ શબ્દો મૂક્યો છે કે છે. પછી લખ્યું છે કે બાળકો કેવા હતા એનું વર્ણન આવે છે. ફલ પ્રવાલ સ્તબક સુમન પિચ્છ ધાતુભિ કાંચ ગુંજામણી સ્વર્ણ ભૂષિતા અપ્યભૂષયન. આ ગ્વાલ બાળોએ કાંચ, ગુંજા, મણી અને સુવર્ણના શૃંગાર ધારણ કર્યા. જોયું આપણે કહીએ ગામડાના અભણ સખાઓ છે બધા, પણ બધા સુવર્ણના શૃંગાર લઈને ગામડાઓ જંગલમાં ગાયો ચરા વનમાં ગયા છે, પણ મણી અને સુવર્ણના શૃંગાર ધારણ કરેલા છે. છતાંય વનમાં આવી એમને પાછા ફળ, કુંપળ, ફૂલોના ગુચ્છા, ફૂલ, મોરના પીછા અને ગીરું વગેરે ધાતુઓથી પાછા પોતાના શરીરને શણગાર્યું. એટલે ટૂંકમાં એમને વાછડા ચરવા માટે નીકળ્યા છે અને વનની અંદર એક મસ્તી કરવાની છે, એટલે શણગાર તો તેથી ગીરથી કરીને આવ્યા છે. પાછા અહીંયા વનની અંદર રહીને વનના જે વસ્તુ અવેલેબલ છે એના શણગાર ધારણ કરેલા છે. મહાપ્રભુજી સમજાવે છે કે આ કાચ એટલે જાત જાતના રંગબેરંગી કાચો હોય એનાથી પોતાની સાથને શણગારેલી આ ગોપ બાળકોએ વનમાં આવ્યા પછી ફરીથી પાછા ફૂલોનો ગુચ્છો લીધો છે, એટલે કે છૂટા પુષ્પો, ફૂલોનો ગુચ્છો પણ ખરો અને છૂટા પુષ્પો પણ ખરા, મોરના પીછા પણ ખરા અને ગીરું વગેરે ધાતુઓ પણ ત્યાંથી લીધી. અને ચનોઠી વનમાં ઉત્પન્ન થાય છે, પણ તે બાળકોના શણગારમાં રોજ આવતી હોવાથી તેને અહીંયા ભાગવતમાં વ્યાસજીએ મૂકી નથી, પણ મહાપ્રભુજી કે ચનોઠી પણ એ લોકો વાપરતા હતા કે છે શૃંગારમાં. અને હવે બાળકો આ બધો શૃંગાર ધારણ કરી, આપણે પુષ્ટિ માર્ગમાં જ વસ્તુ છે ને કે શૃંગાર ભગવાનના રોજ રોજ શૃંગાર બદલાતા રહે છે. આપણે તો શૃંગારના કેટલા બધા પદો આવે છે, ભોગ શૃંગાર, યશોદા મૈયા, શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે આપણે બોલીએ છીએ ને, તો એ બધા શૃંગાર રોજ નિત્ય નવા નવા શૃંગાર ઠાકોરજીના આવે છે. તો વનમાં ચારણ કરવા જતા હતા તો પણ ભગવાન અને એમના સખાઓ બધા નિત્ય નવા શૃંગાર ધારણ કરીને જતા. એનું અહીંયા ટૂંકું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે એ બધા ગોપ સખાઓ વનમાં જઈને ગાયો ચારતા, શણગાર ધારણ કરતા અને પછી અનેક પ્રકારની રમતો રમતા. તો કયા પ્રકારના રમતો રમતા હતા? મુષ્ણંતોન્યોન્ય શિક્યાદિન જ્ઞાતા નારાજ્ય ચીક્ષિપું તત્ર ત્યાંશ્ચ તતો દૂરાત હસંતશ્ચ પુનર્દદુઃ. એમાં કહે છે કે એકબીજાના ચીકા ચોરી લેતા, ખબર પડે એટલે એનું સિક્કું દૂર ફેંકી દેતા અને જેના ઉપર એ પડતું એ હસતા હસતા ત્યાંથી પાછું ફેંકી દેતું. ટૂંકમાં એકની વસ્તુ બીજાને આપવાની, બીજાની વસ્તુ ત્રીજાને આપવાની અને ત્રીજાની વસ્તુ પાછી પેલો ફેંકીને જ્યાં લઈ જા પેલો શોધ્યા કરે. તો ટૂંકમાં એક જાતની હસંતશ્ચ પુનર્દદુઃ એવા શબ્દો વાપરેલા છે. એ હસવાની આ લીલા છે, બીજું કશું નહીં. ચોરી કરવાની ભાવ ના હોય, અહીંયા હસવું અને હસાવવાનો ભાવ હોય છે. તો લખે છે મહાપ્રભુજી સુબોધજીમાં, એકબીજાના છોકા, એકબીજાના ચીકા ચોરી ચૂપીથી લઈ લેતા, પછી આને મારું ચીકું લઈ લીધું એવી ખબર પડતી ત્યારે દૂરથી એને ફેંકી દેતા. એને ખબર પડી કે આ ફલાણા પાસે છે એટલે ફેંકી દે કે છે. જેના પર એ ચીકું પડે એ ચીકું પાછું ત્રીજાને ફેંકે એમ, અને એમ કરીને દૂર જાય. પછી છેલ્લે પેલો ફરફર કરતો હોય, જેનું ચીકું ચોરાઈ ગયું હોય કે લેવાઈ ગયેલું હોય, એ પછી પેલો એના પર ફેંકે, લાગે પકડાઈ જઈશ એટલે લઈ જતા તો શીખવું. આવી રીતે ગોપ બાળકો વનમાં કરતા. હવે કહે છે કે બીજું શું કરતા હતા? યદિ દૂરમ ગત કૃષ્ણ વન સુપેક્ષણાયતમ અહમ પૂર્વમ એથી સંસ્પૃશ્ય રે મિરે. એટલે શું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન આ રમતોની વચ્ચેથી પાછું કોઈ વનની અંદર સુંદર સ્વભાવ હોય તો ભગવાન પાછા વનની શોભા માટે આ બધા ગોપ બાળકો ખેલ કરતા હોય અને પાછા દૂર જતા રહેતા થોડી વાર માટે, એટલે આમ જોઈ આવે કે કેવી વનરાજી. અત્યારે વસંતના દિવસો ચાલે છે
વસંતમાં તો અમે વનરાજી બહુ સુંદર ખીલતી હોય તો દૂર દૂર જઈ અને ભગવાન વનની શોભા જોવા માટે પધારતા. અને પેલા ગોવાળિયાને એમ થાય કે નાના કૃષ્ણ મારાથી દૂર જતા રહે છે તો પછી હું કૃષ્ણને અડકું. એટલે ગોવાળિયાઓ દોડવા જતા અને કૃષ્ણને પકડવા જતા. રમતમાં બધું રમતમાં છે. તો રમતમાં પકડવા જતા તો પેલા ગોવાળિયાઓ અંદર હરીફાઈ કરતા, હું પહેલો, પલે આપ. એના જેવું છે ને. એટલે પલે આપની જગ્યાએ અહીંયા પલે હું, અમ પૂર્વમ એટલે હું પહેલો એમ કરીને દોડવા જતા. અને પછી કોઈક ગોવાળીઓ ભગવાનને પહેલો સ્પર્શ કરે એટલે કે હું જીતી ગયો. ટૂંકમાં એક જાતની આ બધી બાલ સહજ રમતો છે. પછી આગળ શું કહે છે કે કેચિદ વેણુન વાદયંતો ધ્માંત શૃંગાની કેચન કેચિદ ભૃંગે પ્રગાયંત્ય કુજંત કોકિલે પરે વિચ્છાયાભી પ્રદાવંતો ગચ્છંત સાધુહંસકૈ બકૈરુપવિશંતસ્ય નૃત્યંતસ્ય કલાપિભિ વિકર્ષંત કિસવારાન રોહંતસ્ય ત્રૈર્ધુમાન વિકુર્વંતશ્ચ તૈ સાકં પ્રવંતશ્ચ પલાશિષુ સાકં ભૈકૈર્વિલિંગંત સરિત પ્રસ્રવ સંપ્લુતા વ્યસંત પચિચ્છાયા સપંતશ્ચ પ્રતિસ્વનાન. આ શ્લોકો 4 થયા. એમાં એમ કે છે કેટલાક ગોપ બાળકો વાંસળી વગાડતા, કેટલાક શીંગડી ફૂંકતા, કેટલાક વળી ભમરાઓ કરે એવું ગુંજન કરતા, કેટલાક વળી કોયલના જેવું પણ કુંજન કરતા. પછી કેટલાક સુખાઓ કેવા હતા તો આકાશમાં ઉડતા પક્ષીઓની જે છાયા જમીન પર પડે તો એ છાયાની સાથે સાથે પોતે દોડતા. એટલે પક્ષીઓની જેટલી સ્પીડમાં એ લોકો દોડી બતાવતા. કેટલાક હંસની ચાલ ચાલતા, કેટલાક બગલાઓનું અનુકરણ કરી એમની જેમ બેસતા, કેટલાક મોરની જેમ નૃત્ય કરતા. કેટલાક સખાઓ કેવા હતા કે વાછરડા ઝાડ પર બેઠા હોય તો એની પૂંછડી પકડીને ખેંચતા તો વાંદરા ગભરાઈ જાય. એટલે વાંદરાઓ પોતાના બચ્ચાઓની સાથે ઝાડ પર કૂદાકૂદી કરી મૂકતા. તો પછી પેલો ગોપ સખા જે હોય જેને એમની પૂંછડી પકડી હોય એવી જોરથી પકડી રાખે તો વાંદરું એક ડાળી પરથી બીજી ડાળી પર જાય તો પેલું બાળક પણ લટકતું બીજી ડાળી પર જતું રહે. તો મજા આવતી એમને બધા. પછી વાંદરોને પેલી પૂંછડી છોડી ના હોય એટલે વાંદરું સામે દાત્યા કરતું, વૃક્ષો પર કૂદાકૂદી કરતું. તો કહો તો બાળકો પછડાઈ પણ જાય નીચે અથવા તો પછી એક ડાળી કરતી પછી બીજી ડાળી પર જાય પણ ખરા. તો આવી બધી રમતો મસ્તી ટૂંકમાં કરતા હતા. કેટલાક ગો બાળકો દેડકાઓ તગાડે નદીના કિનારે ખૂબ હોય જમનાજીના કિનારે તો દેડકાઓની સાથે બી કૂદતા, નદી ઝરણામાં ડૂબકી મારતા, પ્રતિબિંબ સામે હસતા અને પડઘાઓને અપશબ્દ કહેતા. પડઘો પડે ને તગાડે વનમાં કીધું હોય ગોપાલ, સામેથી પડઘો આવે ગોપાલ. તો એવી રીતે પડઘાઓનો પણ ગમે તેવા શબ્દોનો પુકાર કરીને આનંદ મસ્તી કરતા હતા. તો આવી રીતે બાળકો સ્વચ્છંદી ભગવાન મહાપુરુષે સુબોધને કીધું જેમ કે બાળકો વનમાં સ્વચ્છંદ લીલા કરતા એનું વર્ણન કર્યું છે. હવે વ્યાસ મહર્ષિ ભાગવતમાં આ ગોપ સખાઓનું ભાગ્ય કેવું છે, મહાભાગ્ય છે. એ મહાભાગ્યની વાત કેવી કરે છે એ આપણે કાલ રાત્રે 8 વાગે મળીશું, ત્યારે શ્રવણ કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.